પ્રભુ પરમ સત્ય તું લઈ જા ઊંડા અંધારે, પ્રભુ પરમ તેજે તું લઈ જા મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા, લીનો છો તો તુજ દર્શન દાન નહીં, પિતા પેલો આગે જગત વિતતો સાગર અને વેગે પાણી, સકળ નદીના તે ગમવહે વહો એવી નિત્ય મુજ જીવનની સર્વધરણી, દયાના પુણ્યોના તુજ પ્રભુ મહાસાગર. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વતનારું વંચાય છે. ઉપદેશ છાયામાંથી બ્રહ્મચર્ય યથાર્થ રીતે તો કોઈ રીલાજી પાડી શકે છે, તો પણ લોકલાદથી બ્રહ્મચર્ય પડાય તો તે ઉત્તમ છે. યથાર્થ એટલે સમજણપૂર્વક જ્ઞાનથી અને કોઈ દોષ વગર નવાળ વિશુદ્ધ, તો પણ લોકલાદથી પાડે તો ઉત્તમ છે. મિથ્યાત ગયું તો ચાર ગતિ ટળે, રખડાવનાર મિથ્યાત્વ છે. મિથ્યાત્વ ગયું ચાર ગતિની પાર ગતિ, પદપદની ગતિ પ્રાપ્ત થાય મોક્ષ. સંકિત ના આવ્યું હોય અને બ્રહ્મચર્ય પાળે તો દેવલોક મળે ને, તો આટલું તો થાય જ. સંકિત ન હોય તો પણ આ તપનું ફળ એટલું છે કે દેવગતિ મળે. મિથ્યાત ગયું હોય તો ચાર ગતિ ટળે, મિથ્યાત જાય તો ચાર ગતિ એટલે મોક્ષ થાય. પણ સંકિત ના આવ્યું હોય અને બ્રહ્મચર્ય પાળે તો દેવ લોક. કેટલો મહિમા! વાણીઓ બ્રાહ્મણ, પશુ, પુરુષ, સ્ત્રી આદિ કલ્પનાએ કરી હું વાણીઓ બ્રાહ્મણ, પુરુષ, સ્ત્રી, પશુ છું એમ માને, પણ વિચાર કરે તો પોતે તેમાંનો કંઈ નથી, મારું સ્વરૂપ તેથી જુદું જ છે. હું વાણીઓ નહીં, આત્મા. અધર્મ અવિનાશી છું, ભૂલ કરી તે ભટકું છું, ભૂલો કાઢું તો સ્વસ્થાને જવું. બ્રાહ્મણ એ તો અહીંયા આગળ ત્યાં તેનું નામ પાડ્યું ઓળખવા પૂરતું, ધંધા માટે. પશુ, પુરુષ, પશુ નથી, પુરુષ નથી, સ્ત્રી તો આત્મા છે. કલ્પના એ કરી હું વાણીઓ, હું બ્રાહ્મણ. બ્રાહ્મણને પોતાના જ્ઞાતિનો અભિમાન વર્તે, અમારાથી કોઈ મોટા નહીં, અમે શ્રેષ્ઠ છીએ. પુરુષ અભિમાન કરે, સ્ત્રી અભિમાન કરે. પશુ છું એમ માને છે, પણ વિચાર કરે તો પોતે તેમાંનો કોઈ નથી. કોણ છે? પોતે આત્મા છે. મારું સ્વરૂપ તેથી જુદું છે. આત્મા વાણીઓ બ્રાહ્મણ નથી,
આત્માનું સ્વરૂપ છે. વાણિયો બ્રાહ્મણ એ તા દેહને તમે કહો છો. આત્મા તો વાણિયો નથી, બ્રાહ્મણે નથી. આત્મા તો સ્વરૂપને પામે ભગવાન છે. સૂર્યના ઉદ્યોતની પેઠે દિવસ ચાલ્યો જાય તેમ આંધળી દળની માફક આયુષ્ય ચાલ્યું જાય. હવે આમાં અંજલિ में जल પેલાના છે समय था बनारसीदास સમયસાર પેલા नाटक बनारसीदास એમાં જે કવિતાઓમાં છે ને એનો અર્થ છે. अंजलि में जल આ બધા અંજલિ કે જીવન અટતો આ બધા પાછળ બધે છે. સૂર્યના ઉદ્યોગની પેઠે દિવસ ચાલ્યો જાય એમ અંજલિ દળની માફક અંજલિ કે જીવન જીવન અટતું. આ અંજલિમાં પાણી હોય તે ટપક ટપક ટપી જાય ખરા. એમ આયુષ્ય ઘટવાનું વધવાનું નથી. જીવનના બે જીવન એટલે પાણી ને જીવન એટલે જિંદગી. લાકડું કરવતથી વેરાય તેમ આયુષ્ય ચાલુ જાય છે. કરવત આરે એ એમાંનું છે. લાકડું કપાય ને એમ આ શરીરનું આયુષ્ય કપાતું જાય છે. આયુષ્ય ચાલુ જાય છે તોય મૂર્ખ પરમાર્થ થતો નથી. મોહના જથ્થા ભેળા કરે છે. ક્યોંક છે કે આમાં દર્શન કૃપા આરે છે કટતું છેલ્લામાં ત્રીજો પેરેગ્રાફ 844 પાનું ત્રીજો પેરેગ્રાફ. हाँ रवि के उद्योत अस्त रवि के उद्योत अस्त होत दिन दिन प्रति अंजुलि के जीवन अटतु. काल से ग्रसत छीन छीन होय छीन तन आरे के तरत मानो काठतु कटतु है. एते परी मूर्ख न खोदे परमार्थ को स्वार्थ के हेतु भ्रम भारत ठगतु है. लग्यो फिरे लोगनी सो पग्यो परे जोगनी सो विषय रस भोगनी सो नेकनु हटतु है. શબ્દોમાં શ્લેષ છે. અંધુર કે જીવન જીવન શબ્દના બે અર્થ થયા. જીવન એટલે પાણી, જીવન એટલે આયુષ્ય. એવું જ છીન 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 એટલે ક્ષણ, છીન એટલે ક્ષય. એનો કાલ સે ગ્રત છીન છીન હોત છીન તન आरे के तरत मानो काटतु कटतु है. बना समय सर अघरो पण बनारसीदास से भाषा सारी वापरीने આપણને રુચિકર કર્યું છે. વાંચવાનું ગમે અને શબ્દોમાં પ્રાસ ને બધી ગમે સારી કરી છે. લાકડું
કરવતથી વેરાય તે માર્ગ ચાલુ જાય છે, તોય મૂર્ખ પરમાર્થ સાધતો નથી. અને મોહના જથ્થા ભેળા કરે છે. બધા કરતા હું જગતમાં મોટો થાઉં એવી મોટાઈ મેળવવાની તૃષ્ણામાં 5 ઇન્દ્રિયોને વિશે લઈ લઈને મદ પીધો હોય એની પેઠે જોધવાના પાણી માફક સંસારમાં જીવ ભમે છે. અને કુળ ગ્રામ ગતિઓને વિશે મોહના નચાવાથી નાચ્યા. આ એક બનારસી દાતું છે. બધા કરતા જગતમાં મોટો થવું, બધા કરતા મોટો એવી મોટાઈ મેળવવાની તૃષ્ણા. મોટાઈ તો શું કહી ગરવાઈ જાશે લાડથી, લોકલાદ લાડથી સીટતો વખત માને. 5 ઇન્દ્રિયોને વિશે લઈ લઈને ખાવા પી, સ્વાદમાં મોજમાં મદ પીધો હોય તેની પેઠે દારૂ પીધો હોય. આત્માને ભૂલી ગયો છે. જોધવાના પ્રાણી માફક અહીં ટીટાયા કરે, મળતું સંસારમાં જીવ ભમે છે. જોધવાના મૃત્યુ તરત છીપતી હશે, છે જ નહીં તો ક્યાંથી છીપે? સંસારમાં સુખ છે જ નહીં, માથો માળતો ક્યાંથી મળે? હોય તો મળે ને. ટીચર દુઃખી થાય છે. અને ભ્રમણા એવી છે, પણ દુઃખી થાય તો સુખી તો એમ માને છે. પોતે પોતામાં સુખ છે ને બધે બહાર છે માની બેઠો છે. જોધવાના પ્રાણી માફક સંસારમાં જે ભમે છે અને કુળ ગામ ગતિઓને વિશે મોહના નચાવાથી નાચ્યા કરે છે. કોણ? મોહ. આ જીવ, બધા જીવો નાચે છે મોહના. એવા નાચા. કોઈ બૈરી થયું, કોઈ પુરુષ થયું, કોઈ લવાર થયું, કોઈ સુતાર થયું, કોઈ લાકડા કાપે, કોઈ ઘણ ટીપે, કોઈ નાચે, કોઈ લખે, કોઈ દોડે, કોઈ હસે, કોઈ ઊંઘે. બધું દુનિયા નાચી રહી છે. મોકો કર્મ નઠારી નચાયો. મોહના નચાવાથી નાચ્યા કરે છે. ઓંધળો વણે ને વાછરો ચાવે એની પેઠે અજ્ઞાનીની ક્રિયા નિષ્ફળતા છે. આગે તો પીછે બથેરા ચડાય એ હોમો છે. ઓંધળો વણે અને વાછરું ચાવે. પેલા ડોંગરનું પરાળ હોય ને, ડોંગરનું પરાળ આમ વણે તે જળખાનું વાછરું ચાવે. હું જઈશું પેલું વાછરું કહી ગયું. પછી વાંધરી દોડે લોટ કેમ જતો નહીં ગયો. ઓંધળો વણે ને વાથરો ચાવે એની પેઠે અજ્ઞાની ક્રિયા નિષ્ફળ જાય છે. દડી દડી ફૂલની વાળ્યું કરી તો નકમ કર્યું. આટલું બધું ચાટી ગયો. હું કરતા, હું કરું છું, હું કેવું કરું છું, આદિ જે વિભાવ છે તે જ મિથ્યાત્વ. આ વિભાવ હું કરું
હું કરું એ જ અજ્ઞાન. તું તારા સ્વરૂપનું કરી શકે, બીજું કરવા જાય તો તારું થાય નહીં અને તારે રખડપટ્ટી થાય. પારખું પોતાનું માનવું એ ચોરી છે, ચોરીને શિક્ષા થાય. આદિ જે વિભાવ છે તે જ મિથ્યાત્વ. અહંકારથી કરી સંસારમાં આનંદ પ્રાપ્ત થાય ત્યારે ગતિમાં. અહંકાર કર્યો રખ્યો, જ્યારે ગતિમાં દુઃખનો પાર નથી, ક્યાંય સારું નથી. આ દુનિયામાં બધા જીવો કરેલો ગુનેગારી પાપ ભોગવી રહ્યો છે. છૂટવું હોય તો શરીરના ધારણ કરશો, શરીર ધારણ ન કરો તો રાગ દ્વેષ ન કરશો. રાગ વગર સંસાર નથી, સંસાર વગર રાગ. ચારે ગતિમાં રહો. કોઈનું દીધું દેવાતું નથી, કોઈનું લીધું લેવાતું નથી. જે ફોકટ કલ્પના કરી રહે છે, તારું શું ગયું, કોણ લેવાનું છે? અમે વિચારીએ તું શું લાવ્યો તો? આવતા એકલો જ આવ્યો હતો ને? બંગલા કર્યા પણ અહીંથી કર્યા તો લઈને આવ્યો તો? પૈસા તે અહીંથી કર્યા લઈને આવ્યો તો? અહીંનું અહીં મૂકીને જા એમ શું તને વાંધો પડ્યો? તારું હોય તો તું લઈ જા, તું લઈને આવ્યો નથી. હા એમ તારું તો આત્મા સિવાય કોઈ પદાર્થ નહીં કે તું તારું આત્મા એકલો પાછો જતો રહે, અહીંનું અહીં પડ્યું રહેશે. બાકી કોઈનું દીધું દેવાતું નથી, કોઈનું લીધું લેવાતું નથી. જી ફોકટ કલ્પના કરી રદ રહે છે અને આપવું, આનું લઈ લેવું. તું શું લઈ લેતું? જે પ્રમાણે ઉત્પાદન કર્યો હોય તે પ્રમાણે લાભ આયુષ્ય સાતા મળે છે પોતાના કર્મ પ્રમાણે. કોઈ શું આપે, કોઈ શું લે. તારું કરે તું ભોગવવાનું. કોઈ દુઃખ દેતો નથી, તારા કરના તારે ભોગવવું પડે. પોતાથી કંઈ અપાતું લેવાતું નથી. અહંકારે કરી મેં આને સુખ આપ્યું, મેં દુઃખ આપ્યું, મેં અન્ન આપ્યું, એવી મિથ્યા ભાવના કરે છે. તેને લઈને કર્મ ઉપાર્જન કરે છે. મિથ્યાત્વે કરી ખોટો ધર્મ ઉપાર્જન કરે છે. મિથ્યાત્વથી સમજણ. ખોટો ધર્મ એટલે પાપ. જગતમાં આનો આ પિતા, આનો આ પુત્ર એમ કહેવાય છે, પણ કોઈ કોઈનું નથી. પૂર્વના કર્મના ઉદયે સગરું મળ્યું છે. ઋણ બધે ભેગા થયા છે. ઋણામાં એટલે જતા રહે છે, કોઈ ઉભો નહીં રહે. આની ઉઘરાણી પતિ એટલે બીજે આ જીવ ઋણાન મંદિરે ખડે છે. કોઈ કોઈનું નથી. દેવ ઉપતિ એટલે ચાલ્યા જશે. કોણ તો લેવા આવ્યું હોય, કોણ તો આપવા આવ્યું હોય, કોણ તો વેરભાવે આવ્યું હોય, કોણ તો પ્રેમ ભાવે આવ્યું હોય. પણ બ્રહ્મ છૂટશે એટલે કોઈ નહીં રહે, જતું રહે.
પહેલાં કરીને કર્મનું ફળ ભોગવાય છે. કોઈ કોઈને આપતું દેતું નથી. એનો અર્થ એવો નહીં કરવો આપતું ને માન ના આપવું કોઈને. એ તો આપણા સામા પ્રત્યેનો નિરુસોજિત ભાવ છે. આનો પિતા પુત્ર ક્યાં રહ્યા? ભાવ બદલાઈ ગયું. એકના એક ભાવમાં પછી એની માં કહેવા ના કહેવા દે. શાલી બદને આગલા ભાવની માં થાય પણ તે ભાવની ભાવ જતો રહ્યો છે. આ બધું નાટક છે. નાટકના હાથું માની બેઠો છે. ભવ્યા તો જાણે છે કે નાટક કરીએ છીએ, પણ આપણે જાણતા નાટક કરીએ છીએ. આપણે સાચું માનીએ છીએ. આપણે એમને જ માનો કે આત્મા છું, ભવ તો ભવયો છું, આ નાટક કરું છું. રાધારો એ કહું રાધા ન હોય, લૂંટારામાં લૂંટારો ન હોય. હું ભવયો તે મનમાં સમજે છે. આ જીવ સમજતો નથી હું આત્મા છું. આ શરીર તો એક નાટક છે. જગતમાં આનો આ પિતા, આનો આ પુત્ર એમ કહેવાય છે, પણ કોઈ કોઈનું નથી. પૂર્વના કર્મના ઉદય સગરું બન્યું છે. અહંકારે કરી જે આવી મિથ્યા બુદ્ધિ કરે છે તે ભૂલ્યા છે. 4 ગતિમાં રદળે છે અને દુઃખ પામે છે. કોણ અહંકાર કરીએ ઉપર આવ્યું? જગતમાં આનો આ પિતા, આનો આ પુત્ર એમ કહેવાય છે, પણ કોઈ કોઈનું નથી. પૂર્વના કર્મના ઉદય સગરું બન્યું છે. બીજો ભાવ થયો એટલે જતું રહ્યું. પછી સગાઈ રહેતી નથી. ઘર બનાવ્યું અને છોકરો બેઠો હોય ઘરમાં. ઘર બનાવ્યું છે, બીજામાં કૂતરો થયો છે. ઘરમાં જાય તો લાકડી લઈને હકી કાઢે. હવે તારું ઘર નહીં. પેલો કે કહું કે તારો બાપ હતો કે જા તારો મન. આ બધું સ્વાર્થ છે. ઊંડી સમજણ નથી. કોણ કોનું છે મૂકીને જવાનું છે. અહંકારે કરી જગતમાં આનો આ પિતા, આનો આ પુત્ર એમ કહેવાય છે, પણ કોઈ કોઈનું નથી. પૂર્વના કર્મના ઉદય સગરું બન્યું છે. અહંકારે કરી જે આવી મિથ્યા બુદ્ધિ કરે છે તે ભૂલ્યા છે. 4 ગતિમાં રદળે છે અને દુઃખ ભોગવે છે. અહંકાર મેં કર્યું, મિથ્યા બુદ્ધિ. તું શું કરી શકે? તું તારા આત્મભાવ સિવાય કંઈ કરી શકે નહીં. જળમાં ધરા પાછું તું કરી શકે નહીં. અભિમાન કરે એટલું જ, પરતનું ઈચ્છા નહીં. અધમાધમ પુરુષના લક્ષણો સમજતા નાટકમાંથી લખ્યું છે. અધમાધમ પુરુષ, અધમમાં અધમ, છેલ્લે ક્વોલિટીનો, છેલ્લેથી પહેલો નંબર. અધમાધમ પુરુષના લક્ષણો. સાચા પુરુષને દેખી તેને રોજ ઉત્પન્ન થાય. સાચા પુરુષ દેખીને રોજ થાય. અધમાધમ છે. સાચા પ્રત્યે તેને પ્રેમ ના આવે, એ નિંદા કરે, રોષ કરે,
આ ક્યાં આવ્યો? તેનો સાચો વતન સોંભળી નિંદા કરે, સાપૂતના સાચો વતન સોંભળી નિંદા કરે. કોણ? અધમામ. ખોટી બુદ્ધિવાળા સાચી બુદ્ધિવાળા દેખી રોષ કરે. ખોટી બુદ્ધિવાળો અને સાચી બુદ્ધિવાળા ઉપર રોષ કરે. સરને મૂર્ખ કે સીધો તો મૂર્ખો ઘર બેઠા છે, લોકોને આપી દેશે, જેવું છે એવું કહી દેશે. અને કપટીને હોશિયાર ગણેલો, બહુ હોશિયાર. કેવું પડે. સરળને મૂર્ખ કે, વિનય કરે તેને ધનના ખુશમત્યા કે. વિનય કરે કે પૈસાનો ખુશામત કરી. 5 ઇન્દ્રો વશ કર્યું હોય તેને ભાગીને કે હારો અકર્મી, એના નસીબમાં કેવા થયું તે ખાય. નસીબમાં જોઈએ ને, મોત કરવાનું એનું નસીબ જ નહીં ને. પાંચ ઇન્દ્રો વશ કર્યું હોત તેને ભાગીને કે. સાચા ગુણવાન દેખી રોષ કરે. સાચા ગુણવાળા એને જોઈને દ્વેષ કરે, રોષ કરે. એના પ્રત્યે પ્રેમ ના આવે. પ્રેમ કોની ઉપર આવે? એના જરા ઠગારા કપટી પ્રત્યે. સ્ત્રી પુરુષના સુખમાં લઈ લઈને મોજમાં જ પડ્યા છે. ઈશ્વર બીજા ચિત્ત જ નહીં, બસ મોજ કરો, લેર કરો. આવા જીવો માઠી ગતિને પ્રાપ્ત થાય. માઠી કેવી? તિર્યંશ, નર્ક, નિગોદ, એ ગતિ પ્રાપ્ત. આ તો બોલીએ જ છે, પણ એ ગતિ જાય ને તાર ખબર પડે કે શિવ રહેશે. આવા જીવો માઠી ગતિને પ્રાપ્ત થાય. કોણ? આવા અધમાધમ જીવો. જીવ કર્મને લઈને પોતાના સ્વરૂપ જ્ઞાનથી અંધ છે. પોતાના સ્વરૂપનું તેને ભાન નથી, રખડે છે, કર્મ છે એવું. તેને જ્ઞાનની ખબર નથી, આત્માનું જ્ઞાન નથી. પર્વતનું ભેગું કર્યું છે જ્ઞાન. એ આત્માને ખપનું નથી, ફક્ત આ બહારની વિદ્યાઓ પેટ ભરવા પૂરતી છે. શીખો, રળી ખાવા, પણ પરભોમાં આ વિદ્યા ખપમાં બની નથી. કઈ વિદ્યા ખપમાં આવશે? આત્મજ્ઞાન. અને આત્મજ્ઞાન એ સદવિદ્યા છે. અને સદવિદ્યા તારે સ્વાવિદ્યા યા વિમુક્ત. આત્માને બંધનમાંથી છોડાવે તેનું નામ વિદ્યા, એનું નામ જ્ઞાન. જ્ઞાનનું ફળ વિરતિ. જ્ઞાન છે તો તેને મોહ છૂટવો જોઈએ. નથી છૂટતો તો જ્ઞાન નથી કબૂલ થયું. પોતાના સ્વરૂપ જ્ઞાનથી અંધ છે, તેને જ્ઞાનની ખબર નથી. જ્ઞાન શું? એટલે આત્મજ્ઞાન નથી. એક નાકને માટે
મારું ના કરે તો સારું, એવી કલ્પનાને લઈને પોતાનું શિરપણું દેખાડવા લડાઈમાં ઉતરે છે. નાકની તો રાખ થવાની. નાક એટલે કહેવાતી આબરૂ વટ. લડાઈમાં ઉતરે તે વખતે હિંસાના પાપના ભાવ મારો એ મારા કરતા મોટો હલકો કઈ ન કરે. આવા ક્રોધાદી ભાવ, હિંસા ભાવ એવું લડાઈમાં મરે એની સદગતિ ક્યાંથી થાય? પણ બારોટ લોકોને ચડાવે છે કે તેમાં તમને મુક્તિ સુંદરી દેવી વરમાળા પેલા ઊભી છે, સ્વર્ગની દેવી શહીદ થયા. આવા વખાણના તો લડન જાય કોણ? પરત ત્રાય સુરતા આવે. નરો મરો એટલે લડાઈના મરે એ તો મહાન પાપ કરીને અધોગતિ થાય. કારણ તે પોતાના ભાવ કેવા મારવાના, હિંસા અને ક્રોધ અને રીસ અને માન અને મોટાઈ, એટલા બધા અવગુણો સહિત હોય છે. પછી આ બારોટ લોકો ના ચડાયો તો લડાઈમાં કોણ જાય? ચડાવશે. યુદ્ધમાં અત્યારે છત્રી તજે મરે ને મરદો ઘેર. તમારો મધો નથી ત્યાં દેવી વરમાળા લઈને ઊભી છે તમને પડવામાં. અને આ કરતા શું ખોટું? પણ એક નાક રાખવા માટે નાક તો સહેલું રહેવાનું છે. ખોટા ભાવે મરી અધોગતિ જાય છે. પોતાનું શૂરપણું દેખાડવા લડાઈમાં ઉતરે છે. નાકની તો રાખ થવાની છે. અને મહાભારત, રામાયણ બધે સામાન્ય પ્રસંગના વર્ણન કરતા લડાઈના બહુ કર્યો છે. અને માર્યો, તોડ્યો, નસાડ્યો. ભગવાન મહાવીર કે છે કે લડો નહીં, લડો સૌ આત્મસંગ્રામે, બન્યું શું લડો. આ ભગવાન તીર્થંકર સિવાય દયાનો માર્ગ કોઈની પાસે નથી. કહેવાતી ઉપલબ્ધ થયા છે દયા. જેને દયા હોય તો જતું કરે ભૌતિક. મારે જીવ મારવા નથી. ખરો વીર મારે તે નહીં, ક્ષમા રાખે તે વીર. છતી શક્તિએ સામાન્ય ન મારે એનું નામ વીર, એ ન મહાવીર. ગોશાળાએ કેવું દુઃખ દીધું તો પણ ભગવાને એના પ્રત્યે જરા બીજો ઉપદેશ ભાવ નથી. ચંદ્રકોશો સાફ કરડે તો પણ એના પ્રત્યે સદભાવ અનુભવું થજો. ગોશાળા ભુજ દેવીએ દુઃખ દીધું. સંગમ દેવે ભગવાનની આંખમાં આંસુ આવ્યો. આ બિચારો જીવ છૂટવાની જગ્યાએ બંધાઈ ગયો. આંસુ આવ્યા પોતાના દુઃખના નહીં, પેલાના દુઃખના.
આ માર્ગ ભગવાન વિતરાગનો છે. જગતમાં લડાઈ કર લડે જીત્યો. ક્યું જીત્યો? એ તો જીત્યો પણ ફેફડે ફે થઈ ગઈ છે. જીતો પણ હાર્યા જેવો થઈ ગયો છે. જો જીત થઈ છે પછી હારી જ ગયા છે. રામ જીત્યા પણ હારી ગયા છે, ખાલી થઈ ગયા. રામની પહેલાનો બધો ઇતિહાસ આવે છે, પછી પડતી થઈ ગઈ કે પાછી લવ ને પછી શું તે કઈ ઇતિહાસ જ નથી. મહાભારત યુદ્ધ થયું પછી તો પડતી થઈ ગઈ, કોઈનું નામ નિશાન નથી. અને કદાચ અહીંયા એમના વંશજો હોય પણ પેલા જે લડાઈ કરે મરી ગયા એની શું ગતિ થઈ? એક નાકને માટે મારું નાક રે તો સારું એવી કલ્પનાને લીધે પોતાનું શિરપણું દેખાડવા લડાઈમાં ઉતરે છે. નાકની તો રાખ થવાની. દેહ કેવો છે? આજે આપણો રેતીના ઘર જેવો. મસાની મળી જેવો. રેતીનું ઘર એટલે માટીનું ઘર દળનું કર્યું હોય તો તજ ભાગી જાય. કાયમ રહેવાનો નહીં, નાશવંત. મસાની મળી જેવો. પર્વતની ગુફાની માફક દેહમાં અંધારું છે. પર્વતની ગુફામાં અંધારું, દેહમાં પણ મમત્વ છે. આજીવન અંધારું છે. ચામડીને લીધે દેહ ઉપરથી રૂપાળો લાગે છે. અંદર શું ભર્યું છે? ગંદવાડો, લોહી, માંસ, હાડકાં, ચામડો. જોઈએ તો કમકમી આવે, સોંભરતા પણ કમકમી. એવા પદાર્થને પોતે પોતાનું સ્વરૂપ માની બેઠા જ છે. ઉપર ચાદરમાં પોટલું બાંધ્યું છે ગંદવાડાનું. ચામડીને લીધે દેહ ઉપરથી રૂપાળો લાગે છે. દેહ અવગુણની ઓરડી, અવગુણ જ ભર્યા છે. માયા ને મેલ ને રહેવાનું ઠેકાણું. માયા રહે છે, મેલ રહે છે. મેલ એટલે ગંદવાડો. અને મા એટલે ખોટા ભાવો એમાં કરી રહ્યો છે. દેહમાં પ્રેમ રાખવાથી જીવ રખડ્યો છે. આ શરીર થવું, શરીરને હાંચવું, શરીરને પંપાડવું, એ માયા દેહ પ્રત્યે પ્રેમ કરવાથી જ રખડ્યો છે. દેહ હું છું એમ માન્યું એટલે દેહ મળ્યા કરી. છૂટવાનો વારો નહીં આવ્યો. હું આત્મા છું તો દેહ છૂટી જાય એટલે મોક્ષ થાય. હવની જ્ઞાતિમાં જાય, દેહ છૂટે સંસારમાં રખડે, આત્મા છૂટે મોક્ષે જાય. દેહમાં પ્રેમ રાખવાથી જીવ રખડ્યો છે. તે દેહ અનિત્ય છે, નાશવંત, મરી જવાનો, કાયમ નહીં રહેવાનો. બધ ફેલની ખાણ છે. બધ ફેલની ખાણ.
ગંદવાળો. ઉપરથી દેખાય સારું, કંઈ કાંઈ ના મળે. તેમાં મોહ રાખવાથી જીવ ચારે ગતિમાં રદ રહે છે. ચારે ગતિ કેવો રદ રહે છે? ગાણીના બળદની માફક. जो गाड़ी के बर्द को गरीब को सदा ખેપાટા બાંધ્યા હોય, અંતે અંતે ફરવાનું. જો કેટલું ચાલ્યો પણ તે ગાડીના ફેરમાં જ હોય, જોવાય ને બહાર. આંખો બંધ કરે, ચક્કર ના લાગે તેટલા માટે. ચક્કર ચડે તો ફેર ચડે. અવગુણની ઓરડી માયા ને મેલને રહેવાનું ઠેકાણું છે. દેહમાં પ્રેમ રાખવાથી જીવ રખડ્યો છે. તે દેહ અનિત્ય છે, બદફેરની ખાણ છે. તેમાં મોહ રાખવાથી જીવ ક્યારે ગતિમાં રદળે છે. કેવો રદળે છે? ગાણીના બળદની માફક. ઓંખે પાટા બાંધે છે. તેને ચાલવાના માર્ગમાં સંકળાયું. આટલું હોય કરવાનું. લાકડીનો માર ખાય છે. ચારે બાજુ ફર્યા કરવું પડે છે. છૂટવાનું મન થાય પણ છૂટી શકાય નહીં. તો ગોળી પૂરી થાય ત્યારે છોડવાનું. ભૂખ્યા તરસાનું કહેવાય નહીં. શ્વાસોશ્વાસ નિરોતે લેવાય નહીં. કાંક ડાબલો બાંધ્યો હોય, ફરવાનું. શ્વાસ પૂરો શીતે. તેની પેઠે જીવ પરાધીન છે. આ જીવ એવું પરાધીન, ગાણીના બળદની માફક પરાધીન છે. જે સંસારમાં પ્રીતિ કરે છે તે આવા પ્રકારનું નુકસાન કરે છે. કેવું? ગાણીના બળદના જેવું. ધુમાડા જેવો કપડો પહેરી તેઓ આડંબર કરે છે, પણ ધૂળાની માફક નાશ પામવા યોગ્ય છે. આત્માનું જ્ઞાન માયાને લઈને દબાઈ રહે છે. આત્મા તો જ્ઞાની છે. માયા, ક્રોધ, માન, માયા, લોભ, કશાય એના લીધે આત્માનું જ્ઞાન ભોગવતું નથી. જ્ઞાન તો છે, અંદર પડ્યું છે, માયાથી ઢંકાયું છે. એને સાચું જ્ઞાન નથી. હું શરીર છું, આ ખોટું જ્ઞાન છે. સાચું જ્ઞાન હું આત્મા છું. જે જીવ આત્મેચ્છા રાખે છે તે નાણાને નાકના મેલની પેટે ત્યાગે છે. ફેંકી દે. ના કેમ? નાકનું લેટ છે. ગંદવાળો. જે જીવ આત્મેચ્છા રાખે છે તે નાણાને નાકના મેલની પેટે ત્યાગે છે. માખી ગરપણમાં વળગી રહે છે. તેની પેટે આ ભાગ્યો જીવ કુટુંબના સુખમાં વળગ્યો છે. માખી જેમ ગરપણ વળગે, ચોટે, પછી ઉખડાય નહીં.
તે બે પગ ડાબીનું વખતે હાથ ચોટે, પછી મોઢું ડાબીનું તો મોઢું ચોટે, ઉપડે નહીં. તેની પેઠ્યા ભાગ્યો જીવ કુટુંબના સુખમાં વળગ્યો છે. છૂટાય શું? જેમ છૂટવા તેમ બધા લપડાય. જે જીવ આત્મ ઈચ્છા રાખે છે, આત્માનું જ કરવું છે, એ મુમુક્ષુ છૂટવાની વૃત્તિવાળો તે નાણાને નાકના મેલની પેટે ત્યાગે છે. માખી ગરપણમાં વળગી છે. તેની પેટે ભાગ્યો જીવ કુટુંબના સુખમાં વળગ્યો છે. સુખ છે નહીં, વળગ્યો છે, ભાન જ નથી. આ દારૂડિયા જેમ દારૂ પીવાનો આનંદ આવે એવા સંસારમાં તેને આનંદ આવે છે દારૂ પીતો હોય. લેશ મદિરા પાનથી છાકે જમ અજ્ઞાન. વૃદ્ધ, જુવાન, બાળ એ સર્વ સંસારમાં બુડ્યો છે. વૃદ્ધ એ બુડ્યો છે, જુવાને બુડ્યા છે અને બાળકે બુડ્યા છે. બધા સંસારમાં ડૂબ્યો છે. કાળના મુખમાં છે, બધાય મરવાનું છે. મોત માથે ભમી રહ્યું છે, લીધો કે લેશે એમ થઈ રહ્યું છે. છતાંય મોતના મોઢામાં ભાન જ નથી. અને હું તો તે જીવવાનું છું. અને એ મોતના મોઢામાં રહ્યો રહ્યો પાછો ભેગું કરે છે, પાપ કરે છે. કોને માટે? મૂકીને જતો રહેવાનો, કોણ ભોગવશે? ભાન જ નથી. અત્યારે ફક્ત વિષમો લીન છે. કાલે શું છે જોવું ને અત્યારે મજા પડે છે ને. કાળના મુખમાં છે એ ભય રાખવો. એક અજગર સાપના મોઢામાં, અજગરના મોઢામાં સાપ ખેંચેલો પણ બહાર એ સાપ તો બસ જણ કે આપણે પકડ્યા જ નથી. પેડ બોડીનો આનંદ કરે. દેડકો આવી રીતે કૂદીને સાપના મોઢામાં બેઠું, જણ સરસ પોખરો બેવાનો મળી ગયો. ત્યાં પેલી મોખ્યો જાય તે દેડકું મોખ્યો પીણે. કોને માવો કરી આપે છે? અજગરને. મોતના મોઢામાં તો ભેગું કોને કરી આપે છે? જ્ઞાનીઓ કાર્યક્રમને સમૃદ્ધ સંકેત કરી મારી કુટી જ્ઞાન થાય નહીં. ખબર નથી કે હમણાં અજગર ખેંચી લેશે, સ્વય પૂરો થઈ રહેશે. ઓચિંતા જવાનું કે કહીને નથી આવતું મોત. ઓચિંતાનું જવું ચાલી શાને માથા પર ઠાલી રે. સો ઉપવાસ કરે પણ જ્યાં સુધી મોંથી ખરેખર દોષ જાય નહીં ત્યાં સુધી ફળ થાય નહીં. ઉપવાસ કે નકામા ગયા, નકામા ગયા તો સારું, બંધન થયું. આવડે માર્ગે ચાલ્યો કહું ચાલ્યો
ના ચાલ્યો હોત તો સારું, એ ચોતરે રોત તો પછી જેટલો તેમ પાછા તે ચોતરે પછી આગળ જવાય. ઉપવાસ વ્રત બધો કરવાનો છે, પણ આત્મલક્ષી કરો. ઉપવાસ કરીને મિથ્યા તો વધારીએ છીએ, આત્માનું તો ઓળખાણ થતું નથી, આત્મા છે શ્રદ્ધા નથી, જ્ઞાની કે તો આત્મા તો માનવું નથી. ઉપવાસ કરો કોને માટે? મારા ફેરવી છે કોને માટે? આત્મા છે કોને? 100 ઉપવાસ કરે ઓછો નહીં. પણ જ્યાં સુધી મોંથી દશા ખરેખર દોષ જાય નહીં, અંદરથી દોષ જવા. ઉપવાસ શા માટે છે? આત્માની શુદ્ધિ માટે, ક્રોધ માન માયા લોભ વગેરે દોષો ટાળવા માટે, કાઢવા માટે. ત્યાં સુધી ફળ થાય નહીં. શ્રાવક કોને કહેવાય? શ્રાવક એટલે જૈન ગ્રસ્ત, પણ જૈન ગ્રસ્ત અને સાધુ. સાધુ પૂરો વ્રત પાળે અને ગ્રસ્ત અંશે પાળે. ઘેરીને જેટલા પડા એવા શક્ય વ્રતો પાળે. શ્રાવક કોને કહેવાય? જેને સંતોષ આવ્યો. ઝાપટીઓ મારે થાકી જિંદગી ભેગું કરવા, શ્રાવક નહીં. શ્રાવકનો સંતોષ, મારે આત્મિત કરવું છે, કાલે વાત કાલે ભેગું કીધું શું કરવાનું કોને માટે? આ બોધો પાછો પરભમો સાથે લઈ જવું, ખાવાનું એટલે ઘણું છે. સંતોષી હોય શ્રાવક, સંતોષી. સંતોષ ન હોય તો છૂટે ક્યારે? ધંધા જ વધાર્યા કરે અને મરણના છેલ્લા દાડા સુધી ભેગું જ કર્યા કરે. છૂટવાનો ક્યારે? જેને સંતોષ આવ્યો હોય, બસ આટલું ઘણું પ્રમાણ નથી. કશાય પાત્રા પડ્યા હોય, કશાય એ સંસાર છે. કશ આય જેનાથી સંસાર વધે એ નામ કશાય. ક્રોધ માન માયા લોભ નો ન કશાય. વિષય એ બધા આત્માને રખડાવનારા છે. જે શ્રાવકને સંતોષ હોય, કશાય પાત્રા પડ્યા હોય, મોહથી ગુણ આવ્યા હોય, દયા, શાંતિ, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ, આ બધા ગુણો પ્રગટ્યા હોય. સાચો સંગ મળ્યો હોય, વળી સત્પુરુષ મળ્યા હોય, જો આત્માની વાતો થતી હોય એને શ્રાવક કહેવાય. શું ફરી? શ્રાવક એટલે સંતોષી હોય, કશાય ના ઓછા હોય, ગુણિયલ હોય, સત્સંગ હોય, સત્સંગ કરતો હોય એ શ્રાવક. શ્રાવકનો અર્થ શું થાય? વ્યુત્પત્તિ અર્થ શ્રવણ કરનારો.
શ્રવણ કરનાર તે શ્રાવક. શું કોનો? જ્ઞાની પુરુષનો સાધુનો વચન સાંભળે તે શ્રાવક. પૂછે કે ભાઈ આ ગામમાં કેટલા શ્રાવક છે? એટલે અમે વ્યાખ્યાન કરશું, કોણ સાંભળવા આવશે? એમ શ્રાવક એટલે જ્ઞાનીના વતનને સાંભળનારું, એનો શ્રાવક. સાંભળે એટલું ને પણ જોડે કહ્યું સંતોષ હોય, કશાય ઘટ્યા હોય. જીવો અવિચારથી બોલ્યા છે. અવિચાર, આત્મવિચાર નહીં, તે બીજા વિચારો. પૈસા પેદા કરવા, મોજ શોખ કરવી, વસ્તી વધારવી અને લહેર કરવી, મોજ શોખ અને દુનિયાના સાધનો ભેગા કરવા, એ અવિચાર છે. વિચાર તો શું? હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધી પ્રગણા છે? રાખુગે પરહરું એના વિચાર. આજનો વિચાર અથવા વિચાર કર બધા આત્મા શરીરના, મોદના, સંસારના, વેપારના, ખેતીના. છૂટવાના નથી કરતો, બંધાવાના કરે છે. જરા કોઈ કહેતો તો જ ખોટું લાગે. ભૂલ તો માણસ માત્ર નહીં હોય, પણ કોક કે તું મને કહેનારો લ્યા, તું કોણ? જરા કોઈ કહે તો તરત ખોટું લાગે, તો વિચારે નહીં કે મારે શું, મારામાં અવગુણ નથી ને કહેતો મરજું ચોટી ગયું. અને મને અવગુણ છે તો કહેતો કહેનારો સાચો છે, તો સાચા પર ચોરસ કરવો. સારું થયું મારા અવગુણ બતાવ્યા, ગુણ લેવાનું નથી તો વાંધો નહીં, એને કહેવાથી ઓછો એવો થઈ જવાનો છું. મન વાવે આ તો અંદર એટલું બધું પોતાનું માન મહત્વ મને દરેક ના સહન થાય. હું માન પેર જીવન તારું માન શું? મારે શું? તે કહેશે તો તેને કર્મ બંધાશે. શું તારે તારી ગતિ બગાડવી છે? એનો એને નડશે, પણ તું પાછો તારું કેમ બગાડે? એને માટે તું કા ઝેર પીવે? ક્રોધ કરી સામું બોલે તો તું પોતે જ ભૂલ્યો. ક્રોધ કરે તે જ પૂળો છે. આ ઉપર સંન્યાસીને ચંડાળનું દ્રષ્ટાંત છે, રીતે ફૂટનોટમાં આપ્યું છે. ક્રોધ ચંડાળ છે. એક સંન્યાસી સ્નાન કરવા જતા હતા. રસ્તામાં સામો ચંડાળ આવતો હતો. સંન્યાસીએ તેને કોરે ખસવા કહ્યું, પણ તેણે સાંભળ્યું નહીં. તેથી સંન્યાસી ક્રોધે ભરાયા. ચંડાલ તેમને ભેટી પડ્યો કે મારો ભાગ તમારામાં છે. તમે ચંડાળ ક્રોધ છે ને, એટલે મારો ભાગ તમારામાં છે. તો હું ચંડાને વળજો, તને નહીં. ક્રોધ ચંડાળ છે. સસરાઓના દ્રષ્ટાંતે સામયિક ક્ષમતાને કહેવાય. એ દ્રષ્ટાંત શેઠ સામાયિકમાં બેઠા હતા, કટાક્ષો નાખીને
ઘડી મૂકીને સામે સાંપડો મૂકીને પોતે મૂકીને ત્યાં કોઈ આવ્યું પૂછવા લાગ્યા કે શેઠ ક્યાં ગયા છે? શેઠ છે? વહુ કે છે તો ગયા છે. શેઠ તો મેળે સમય કરતા હતા ને ત્યાં કાની સદો પડે તો જોઈ ગયા. આ બહુ જૂઠું બોલે છે. હવે સમય પૂરું થાય ત્યારે ઉઠાય ને એટલે ઘડી અમુક જોયા કરે. જો ઘડી કહે ને જલ્દી સમય પૂરું થયું એટલે દોડો કર્યો. આવું બોલો તો જૂઠું, નરાતાર જૂઠું. તમારે કહેવું છું કે શેઠ તો સામાયિક બેઠા. બહુ ડાહી હતી કે બાપા આપ કટાડા બેઠા પણ તમારો જીવ ક્યાં પડતો હતો? ઉઘરણી કરવા ગયા હતા. સસરા વહુના દ્રષ્ટાંતે સામાયિક સમતાને કે સમતા કાયને સજ્જડ કરી મનને વહેતું મેળ્યું. જીવ અહંકાર કરી બાએ ક્રિયા કરે અહંકાર. હવે સમય કરીએ છીએ, અમે ઉપવાસ કરીએ છીએ, અમે અમેલ કરીએ છીએ, માળા ફેરવીએ છીએ, અમે પૂજા કરીએ છીએ. કરવાની ના નથી, પણ જોડે ભેળવું ઝેર. ઉલટું થયું. સૌ સાધન બંધન. દાન કરે પ્રભુ કે એટલો લોભ છૂટ્યો, માં થતી બોધો થયો, હલકો થયો. બંધાન કે પાછો બાર વધારે વધારે અમારે પણ દાન કર્યું. બીજા શું આપતા હતા? અમે જમાડી આખી નાચ તે કદી પાસે મેઠું વાપર્યું હતું કરીને ગુણને બદલે ઉડતો ગુણ થયો. બકરું કાઢતો ઊંટ બેસી ગયું. બકરું આટલું ઊંટ તો આટલું બધું ખાઈ જશે. લયું સ્વરૂપ વૃત્તિનું ઘરે વ્રત અભિમાન કરવાનું છે. અભિમાનને ટાળવા માટે નહીં કે અભિમાન કરવા માટે. કાઢવાનો છે કશાયને અને માર પડે છે કાયાને. માર ખાય બોકડો અને માર ખાય મોકડો. એ મન કબજે રહેતે તો ફૂટું છે અને આ હાથમાં અને ડફડાટ મારો હાથ. ખાઈ પીવી અને ભગવાનનું ભજન કરો. ખાઈ પીને તમે નિંદા કરો, ખાઈ પીને તમે ઘરના કામ કરો. ઉપવાસ કરીને એના કરતા ખાઈ પીને તમે ભગવાનનું ભજન કરો. ઉપવાસ કે નિંદા કરી એના કરતા ખાઈને મંદિરમાં જવું તો સત્સંગ થતે. બહારથી માયા ખર્ચે છે. બહારથી માયા એટલે પૈસા ખર્ચે ઉપર દાન. એ માઠી ગતિનો કારણો છે. સાચા સંગ વગર દોષ ઘટે નહીં. પણ જેને ઘટાડો હોય તેની વાત છે. બાકી જેને ઘટાડો નથી ને સાચો સંગ હોય તોય ના ઘટે. એને કાઢવા જ નથી. જીવને પોતાને ડાયા કહેવાવું બહુ ગમે છે. બહુ હશે, બહુ ડાયા. મારા વખાણ થાય
હું મોટો, મને બધું આવડે. વગર બોલાવે ડાપણ કરી હું ટ્રાય કરી, વગર બોલાવે પૈસા આવું તો હું આવો એમ મોખ આવી થાય ને તો ડાપણ કરવા બે જાય તરીકે ને જગા મળી જોઈએ. મંદિરમાં બેહાડ્યો ભગવાનના ગુણગાન પોતાના ગાયું કામ નહીં જાય. વગર બોલાવે ડાપણ કરી મોટાઈ લે છે. જે જીવને વિચાર નહીં તેને છૂટવાનો આરો નહીં. શું વિચાર? આત્મવિચાર. હું શરીર નથી, આત્મા છું, અધર્વ અવિનાશી છું. લોકે મને શું ચોટ્યું, મારે આપવો જ કરવા દે ને. લોકો સમજતા નથી, હમણાં ચાલે છે. પણ મને જ્ઞાની રસ્તો બતાવ્યો છે કે મારે તો સૌ ચાલવું જોઈએ. લોકોની પાઠે હું ચાલીશ તો મારી શી ગતિ થશે, એવો વિચાર કરવાનો. વિચાર નહીં તેનો છૂટવાનો આરો નહીં. જો વિચાર કરે અને સાચા માર્ગે ચાલે તો છૂટવાનો આરો આવે. વિચાર કરે ને પાછો સાથે માર્ગે ચાલે. વિચાર તો કરે પણ સાથે માર્ગે ન ચાલે તો શું કરે? એકલા વિચાર નહીં, એ પ્રમાણે આચરણ જોઈએ. શ્રદ્ધા જ્ઞાન રહ્યા છે તો પણ જો નવધાય પમાયો રે વંદ્ય તરુ ફળ ઉપમ પામે. સંયમ ખાણ જો નાયો રે. શ્રદ્ધા છે, જ્ઞાન છે, પણ આક્રમણથી મુક્તો શું થાય? તેનો ત્યારે છે પગલો માંડવા પડે, કરવું પડે. અને સાચા માર્ગે ચાલે તો છૂટવાનો આરો આવે. બાહુબલીજીના દૃષ્ટાંતે અહંકારથી, માનથી કૈવલ્ય પ્રગટ થતું નથી. તે મોટા દોષ છે. અજ્ઞાનમાં મોટા નાનાની કલ્પના છે. તો બાહુબલીજીનું છે. આ બાહુબલીનું મોક્ષમાળામાં છે. 69મું પાન. માનથી પહોંચી જાય. શિક્ષા પાઠ 17 બાહુબળ. બાહુબળ એટલે પોતાની ભુજાનું બળ, એમ અહીં અર્થ કરવાનો નથી. કારણ બાહુબળ નામના મહાપુરુષનું આ એક નાનું પણ અદ્ભુત ચરિત્ર છે. ઋષભદેવજી ભગવાન સર્વસંગ પરિત્યાગ કરી ભરત બાહુબળ નામના પોતાના 2 પુત્રોને રાજ્ય સોંપી વિહાર કરતા હતા. ત્યાં ભરતેશ્વર ચક્રવર્તી થયો. આયુધશાળામાં ચક્રની ઉત્પત્તિ થયા પછી પ્રત્યેક રાજ્ય પર પોતાની આમનાય બેસાડી અને 6 ખંડની પ્રભુતા મેળવી. માત્ર બાહુબળે જ એ પ્રભુતા અંગીકાર ન કરી. એથી પરિણામમાં ભરતેશ્વર અને બાહુબળને યુદ્ધ મંડાયું. ઘણા વખત સુધી ભરતેશ્વર કે બાહુબળે બંનેમાંથી એકે હઠ્યા નહીં. ત્યારે ક્રોધ આવેશમાં આવી જઈ ભરતેશ્વરે બાહુબળ પર ચક્ર મૂક્યું. એક વીર્યથી ઉત્પન્ન થયેલા ભાઈ પર તે ચક્ર પ્રભાવ ન કરી શકે. એ નિયમથી ફરીને પાછું ભરતેશ્વરના હાથમાં આવ્યું. ભરતે ચક્ર મૂકવાથી બાહુબળને બહુ ક્રોધ આવ્યો.
તેણે મહાબળવત્તર મુષ્ટિ ઉપાડી. તત્કાળ ત્યાં તેને ભાવનાનું સ્વરૂપ ફર્યું. તે વિચારી ગયો કે હું આ બહુ નિંદનીય કરું છું. આનું પરિણામ કેવું દુઃખદાયક છે. ભલે ભરતેશ્વર રાજ્ય ભોગવો, મિથ્યા પરસ્પરનો નાશ શા માટે કરવો? આ મુષ્ટિ મારવી યોગ્ય નથી, તેમ ઉગામી તે હવે પાછી વાળવી પણ યોગ્ય નથી. એમ કહી તેણે પંચમુષ્ટિ કેશ લૂચન કર્યું અને ત્યાંથી મુનિત્વ ભાવે ચાલી નીકળ્યો. ભગવાન આદિશ્વર જ્યાં 98 દીક્ષિત પુત્રોથી તેમજ આર્યથી વિહાર કરતા હતા ત્યાં જવા ઈચ્છા કરી, પણ મનમાં માન આવ્યું, ત્યાં હું જઈશ તો મારાથી નાના 98 ભાઈઓને વંદન કરવું પડશે, તેથી ત્યાં તો જવું યોગ્ય નથી. પછી વનમાં તે એકાગ્ર ધ્યાને રહ્યો. હળવે હળવે 12 માસ થઈ ગયા. મહાતપથી કાયા હાડકાનો માળો થઈ ગઈ. તે સૂકા ઝાડ જેવો દેખાવા લાગ્યો, પરંતુ જ્યાં સુધી માનનો અંકુર તેના અંતઃકરણથી ખસ્યો નહોતો ત્યાં સુધી તે સિદ્ધિ ન પામી. બ્રાહ્મી અને સુંદરીએ આવીને તેને ઉપદેશ કર્યો, આર્યવીર, હવે મદોન્મત હાથી પરથી ઉતરો, એનાથી તો બહુ શોષ્યું. એઓના આ વચનોથી બાહુબળ વિચારતા વિચારતા તેને ભાન થયું કે સત્ય છે, હું માનરૂપી મદોન્મત હાથી પરથી હજુ ક્યાં ઉતર્યો છું. હવે એથી ઉતરવું એ જ મંગળકારક છે. એમ કહી તેણે વંદન કરવાને માટે પગલું ભર્યું કે તે અનુપમ દિવ્ય કૈવલ્ય કમળાને પામ્યો. વાંચનાર, જુઓ માન એ કેવી દુરિત વસ્તુ છે. માન મૂકવું પડશે. ચક્રવર્તીનો ભાઈ હતો, તીર્થંકરનો દીકરો હતો. શક્ય તો ઘણી હતી કે ચક્રવર્તીને હરાવી શકે એવું, અને તપ કેવું 12 મહિના સુધી ઉભા રહી કરે એવું. તો તેને માન ના છાજ્યું તો તમને શું સાધે? એક નાનું શકું ઝૂંપડું, 4 વીઘોનો ચાદરડો, 1-2 છોકરા. આ તો મોટા મહીપતિ હતા. એ માન કરતો સાધેવું અને છે ને માન કરે છે. મરે ન મુજમાં રૂપ ગુણ કળા પ્રભાવ પ્રભુતાય, તો એને માન મુકાય ના, અહંકાર ઉભરાય. ગદ્દો ગદ્દાને મન મસ્તાન, એને તોય હું મારા જેવો કશું ના હોય તો પોતાનું મુખ્યાભિમાન નથી મુકાતું. સીધીભાઈને સિદ્ધકવાલા સુખધામ અનંત સુસંત ચહી દિન રાત્ર રહે તદ ધ્યાન મહી પર શાંતિ અનંત સુદામય જે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમો પદ તે વરતે જયતે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુ દેવતે